everyone, this is lesson number 2 from Gujarati, ધોરણ 3, કામચોર ગધેડો from ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક ધોરણ 3. Welcome you all with my YouTube channel Learn with Shirin Qazi. Lesson number 2, કામચોર ગધેડો. બાળકો જીવનમાં પરિશ્રમ કરવાવાળા લોકોને સફળતા મળે છે. જે આળસુ અને કામચોર હોય તેની સાથે શું થાય છે? ચાલો એક વાર્તા વડે એ જાણીએ. બહુ વર્ષો પહેલાં એક ગામમાં કેશુલાલ નામનો એક વેપારી રહેતો હતો. એણે એક ગધેડો પાળેલો હતો જેનું નામ હતું ડબ્બુ. દરરોજ કેશુલાલ મીઠાથી ભરેલો એક કોથળો ડબ્બુ ઉપર નાખી અને શહેર લઈ જતો હતો. પોતાના ગામથી શહેર અને શહેરથી પાછા ગામ. રોજ એક જે રસ્તે આવતા જતા ડબ્બુને રસ્તાનો બરોબર ખ્યાલ આવી ગયો હતો. હવે કેશુલાલને એ ખાતરી થયું કે જે એ ડબ્બુ ગધેડા પર મીઠાનો કોથળો લાદી દેશે તો એ એકલો જે કોથળાને શહેર પહોંચાડી દેશે. પછી ત્યાં દુકાનવાળો કોથળો ઉતારી લેશે. હવે ડબ્બુ એકલો જે મીઠાનો કોથળો લઈને જતો અને દુકાનથી એ જે રસ્તે પાછો ફેરી કેશુલાલ પાસે પહોંચી જતો. શહેર જતા રસ્તામાં એક નદી પાર કરવી પડતી હતી. એક દિવસ નદી પાર કરતા સમયે ડબ્બુનો પગ પથ્થરથી અથડાઈ ગયો. સર કરીને ડબ્બુ લપસી પડ્યો. સાથી એનો કોથળો પલળી ગયો. કોથળામાંનું મીઠું પાણીમાં ઓગળી ગયું, જેના લીધે કોથળાનો ભાર ઓછો થઈ ગયો. સાથી ડબ્બુને ખૂબ આરામ મળ્યો અને એ સમજી ગયો કે કોથળો પાણીમાં પલળી જવાથી તેનું વજન ઓછું થઈ ગયું છે. હવે તો ડબ્બુ રોજ આવું જે કરવા લાગ્યું. શહેરના વેપારીઓ જોયું કે રોજ કોથળો પાણીથી પલળેલો હોય છે અને કદમાં નાનો દેખાય છે. એના મનમાં શંકા પેદા થઈ. મનની શંકા દૂર કરવા માટે વેપારીએ કોથળો ખોલી મીઠાનું વજન કર્યો. વજન તો ઓછું નીકળ્યું. તેથી વેપારીઓ એક પત્રમાં બધી વિગત લખી. તે પત્ર તેને ડબ્બુના કોથળામાં મૂકી કેશુલાલ માટે મોકલી દીધો. ડબ્બુ પાછો ગામ પહોંચ્યો ત્યારે કેશુલાલે પત્ર વાંચ્યો અને ડબ્બુની બધી ચાલાકી સમજી ગયો. બીજા દિવસે કેશુલાલે ડબ્બુની પીઠ પર મીઠાની જગ્યાએ ઊનો કાથડો મૂક્યો. રસ્તામાં નદી આવતા ડબ્બુ રોજની જેમ પાણીમાં ઉતરી ગયો.
જેથી કોતડો પલળી જાય. પણ આ શું? ભાર ઓછું થવાના બદલે વધી ગયો. હવે તો ડબ્બુથી ન ઊભા રહેવાય કે ન ચાલી શક્યા. જેમ તેમ ધીરે ધીરે ચાલી ડબ્બુ શહેર પહોંચ્યો. ત્યાર પછી ડબ્બુએ કોઈ દિવસ આવી ચાલાકી ન કરી. કેશુલાલે આ રીતે કામચોર અને આળસુ ગધેડાને પાઠ ભણાવ્યો. મિત્રો, સફળતા માટે આળસ નહીં, પરિશ્રમ જરૂરી છે. તેમે જેવું કે કામચોર ડબ્બુએ મહેનતથી દૂર ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેને વધારે તકલીફ ઉઠાવવી પડી. શબ્દાર્થ: આળસુ લેઝી, લપસી સ્લીપ, કોતડો સેક, શંકા ડાઉટ, સમજ અન્ડરસ્ટેન્ડિંગ, વિગત ડિટેલ્સ, ઓગળી મેલ્ટ, સફળતા સક્સેસ. આળસુ લેઝી, લપસી સ્લીપ, કોતડો સેક, શંકા ડાઉટ, સમજ અન્ડરસ્ટેન્ડિંગ, વિગત ડિટેલ્સ, ઓગળી મેલ્ટ, સફળતા સક્સેસ. That was the end of the lesson number 2, Kamchor Gadedo. Please do like and subscribe my channel Learn with Shireen Qazi. In my next video, I will explain this lesson to you. Thank you. Have a nice day.